સૌથી પહેલા વાત કરીશું સુરતની, જ્યાં જમીનના ધંધામાં તકરાર થઈ છે। વરાછામાં દલાલ પર જીવલેણ હુમલાની ઘટના બની છે। આ જીવલેણ હુમલો કરનારો વરઘોડો નીકાળવામાં આવ્યો હતો। વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી શાન ઠેકાણે લાવવામાં આવી। ફરિયાદી અશોક પાંચાણી પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો। તો 4 માર્ચના રોજ જ્યાં રાત્રે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે આ બનાવ બન્યો હતો, એટલે કે 4 માર્ચની આ ઘટના છે, જ્યાં બનાવની આખી ઘટના સામે આવી હતી। તિરુપતિ નગર સોસાયટીના ગેટ પાસે ફરિયાદી એક્ટિવા લઈ જતા હતા। આરોપી ચિરાગ મેર સહિત 3 શખ્સો 4 વ્હીલરમાં આવ્યા અને મોટા વરાછા ખાતેની જમીનની અદાવત રાખીને ધમકી આપવામાં આવી હતી। જમીન મેટરમાં સમાધાન નહીં કરે તો મજા નહીં આવે તેવી ધમકી આપવામાં આવી હતી। ફરિયાદીને એક્ટિવા પરથી નીચે પાડી ઉપરા છાપરી ફટકાઓ પણ મારવામાં આવ્યા હતા। આરોપી ચિરાગ મેરને ઝડપી લઈ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું। પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 4/3/26ના રોજ ફરિયાદી શ્રી અશોકભાઈ પાંચાણી નાઓએ પોતાના ઉપર ચિરાગ મેર નામના વ્યક્તિ અને એની સાથેના અન્ય 2 વ્યક્તિઓએ ભેગા મળી અને જૂની ફરિયાદ કરેલી એ બાબતે સમાધાન કરવા બાબતે ફરિયાદી પોતે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા। એ દરમિયાન આરોપી પોતે અન્ય સાગરિકો સાથે 4 વ્હીલ ઉપર આવી અને સમાધાન નહીં કરવા બાબતે ઝઘડો કરી અને ત્રણેય આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદી ઉપર ધોકાથી જાન લેવા હુમલો કરેલો અને એમાં ફરિયાદીના હાથે પગે તેમજ શરીરે એમ જુદા જુદા ભાગે ધોકાથી ઈજાઓ પહોંચાડી અને પ્રાણઘાતક હુમલો કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી। આ આરોપીને પકડી પાડવા વરાછા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી હાથ ધરેલી અને આરોપી ચિરાગ રેવાભાઈ મેર નાઓને પોલીસે